પીડા આપે નહીં ને એ મારો રોગ મટી જાય એ મારે તરે રાખજો રે તમે રે રામજી રે એ મારે તરે બખાણીએ રે ઓજળિયું રે કેરા રે એ સસમીને આવે ને એને બસલાને ઓળખી લેશે રે એ મારે તરે રાખજો રે તમે રે રામજી રે એ મારે તરે વખાણીએ રે માણિયારી ના રે એની રે સુરતા રે એ બેડલામાં રે એવા રે રાખજો રે તમે રે રામજી રે એવાને યતને વખાણીએ રે વિષણ રે કિનારે દસરે મીન વિષણ રે કિનારે પરે મરે ને પર રે ઉદરે એવા રાખજો રે તમે હે રામજી રે એવા રે प्रतिवर्तन रे जनो रे ए पियू रे परदेश रे ओय रे ए तो रे कोई रे नरे जपे नहीं रे ए मारे राखजो रे ए तमे रे जीवन सतरे बिमरे शरणे रे बोलिया रे हिमायत राखजो रे तमे रे रामजी रे एवा रे हित राखजो तमे रामजी કોંદડીઓ કેરા 8 મહિના આવે ત્યારે એના બસલાને ઓળખી લેજો બસલાને ઓળખી લે કારણ કે રબારી હોય ને રબારી બે ત્રણના ભેગા હોય ને પણ એક ગોળ કે ફોકળીને એ બધી નામ હોય ઓળખી લેજો કારકીન છોકરીને બધી નામ હોય ને ઓળખી લે હવે જુદાઈ પાડી દે એટલે એની તાકાત જરૂરી કેટલી ઓળખી લે એવા યત રાખો તમે રામ એવા યત રે વખાણીએ જેની બેડલાની માય બેન પાણી ભરવા જતી હોય ને બેડલામાં સુરતા ઠરી ગયું સુરતા ત્યાં ઠરી જાય સુરતા ને બીજાને વાતો કરતા હોય પણ સુરતા ત્યાં ઠરેલું હોય
બેડમાં ધરવું હોય 1 કલાક વાતો કરે પણ બેડા મને ખાય નહીં. એ આની અંદર સુરતા રાખવી પડે. ક્યાં? ગગન મંડળમાં. આપણે ગોથા મારવાનું રહે. એવા હેત રાખજો તમે, એવા હેત રાખજો વિષણ કેરા. આપને મરે ને પર ઉતરે. વિષણ હોય ને, વિષણ બિચારી બસાને ઉતરે ને વિષણના બસાને બસા ખાઈ જાય. વિષણ ખોખું થઈ જાય, ખાઈ જાય વિષણ ખોખું હોય, બસા ભાગતા જાય. એવા હેત પતિવર્તા નારી જેને પ્રિયો પરદેશ હોય તો રાતથી જપે નહીં. જેમ પરમાત્માને લગ્ન લાગી હોય ને એ જપે નહીં. લગ્નથી થાય આ બધી લગ્ન હોય ને પોતાની અંદર, લગ્નથી વિહરતા પોતાની અંદર આવે. લગ્ન હોય તો આવે ભાઈ, લગ્ન હોય તો ન આવે. લગ્ન હોય અરે ભૂખ લાગે તો ખાવાની કેવી મજા આવે. ટાઢનો રોટલો ખાઈ લઈએ, ટાઢો હોય તો ખાઈ લઈએ, ભૂખ હોય તો થાય. એમ પરમાત્માને ભૂખ લાગવી જોઈએ. આપણે સંપત્તિ ધન દોલત મિલકતમાં આપણે કેટલી સુરતા છે, પરમાત્મામાં કેટલી છે. ખોટી પો થાય ને તો ધંધો કારવતા જાતા કરતા પણ આની અંદર આપણે સુરતા સમજી જવી જોઈએ. ધંધો કરવામાં વાંધો નહીં, પણ આપણે સુરતા ક્યાં રાખવી જોઈએ? પોતાની અંદર. તો બેન પાણી ભરે ભરતી હોય ને બેડું હોય માથે, એની સુરતા અંતર વિના ગઢડામાં હોય ને ગઢડામાં હોય એને સહાય ભેટે. ગઢડામાં હોય તો સાહેબ બેઠે ને. ગઢડાથી આપણે બહાર રમ્યા કરીએ, સાહેબની વાતો કરીએ તો મેળ આવે. બધી એંગોળ મેળ આવે. કે આની અંદર તો મહેનત કરવી પડે. જો એમ શબ્દ કોઈ પણ અંતરમાં ઘટનાની અંદર કોઈ ઉપાડી લે તો એનો આ કાર્ય સ્થાપિત થઈ જાય. કાર્ય સ્થાપિત થઈ જાય ને સારું થઈ જાય, જીવન આપણું સારું થઈ જાય. સ્થાપિત પરમાત્માની ગતિ કોઈ સમજી શકે માણસ, ને પરમાત્માની ગતિ કઈ સમજી શકે? કે આપણે સુરતા પોતાનું હોય ત્યારે. બાળ ભમતી હોય તો આ ગતિ પરમાત્માને સમજાય નહીં. સમજાય? પાછી બાળવી પડે ને, પોતાને અંદર લેવાની. અંતર્મુખ દ્રષ્ટિ આપણે રાખવાની. અંતર્મુખ રાખવાનું કારણ શું? કે અંતર્મુખ દ્રષ્ટિ આપણે રાખીએ ને ભાઈ, તો બહારનું દ્રશ્ય આપણા અંતરમાં રંગરૂપનો દ્વેષ ન લાગે, સ્પષ્ટ ન કરી શકે. એટલે અંતર્મુખ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આપણે જોઈએ પણ અંતર્મુખથી જોવાનું. કોઈ કોઈ વસ્તુને અંતર્મુખથી જોવાની પ્યાસી લગાડો, પ્યાસી થાવ તો તમને આ રંગરૂપનો દ્વેષ છે એમાંથી તમે મુક્તો થઈ જાઓ. એનો રંગરૂપનો દ્વેષ મુક્ત થયા વગર છૂટકો જ નથી. કારણ કે એનાથી શું થાય ખબર છે? એનાથી આપણે કર્મો બંધાય ભાઈ. શું થાય? કર્મ બંધાય. અથવા કર્મ રહિત વાત છે ભાઈ, કર્મ રહિત વાત છે. આજથી પછી એક કર્મ ન બંધાય. આને મૂળ સ્થિતિ આપણે સ્થિતિમાં આણવી પડે. સત્સંગની સ્થિતિમાં તો આ જીવન તો આણવું પડે ને ભાઈ. તો આના વગર છૂટકો છે, આણવું પડે. અટના સમય સુધીમાં આપણે રહ્યા, હવે અહીંથી આપણે મેળવી દઈએ પણ નકામું ને ભાઈ. તો ખરેખર આ છે ને સત્ય પેલા થઈ ગયા ને હવે થાય ને એવું પણ કઈ છે નહીં. એવું કઈ છે નહીં. તો એવા માણસો હોય ને ભાઈ, એ આપણે રોકી રાખે. આને રોકવાનો હોય ને, એને બેઠો કરવાનો હોય. કોઈ પણ રોકાઈ ગયો હોય તેને બેઠો કરવાનો હોય, રોકવાનો હોય ને ક્યાંય પણ. એને સંતની ધારા એવી હોય, શીતળતા ભાવ, જેના અંગમાં શીતળતા ભાવ
એ કોઈની કરેની આસ પોતાના અંતરની એને લગ્ની લાગી હોય, એના અંતરની લગ્ની લાગી હોય ને એ બહારનું દ્રશ્ય એને ઉરમાં ન આવે. હવે એને સદગુરુનો હેલનાશ છે, એને ઉરમાં ન આવી શકે. કારણ કે એનો ત્યાસી હોય, એવાનો ત્યાસી હોય, સત્સંગનો ત્યાસી હોય, એ પોતાની ત્યાસી થઈ ગયો હોય, બેઠો હોય, એકલો બેઠો હોય, એકાંતમાં ભક્તિ કરો તો એકાંતની ભક્તિ કરો. તમારી અંદર કોઈ ભૂલ થઈ જાય જમા બી માગો ભાઈ, શિકાર ભાવ લો. શિકાર ભાવ લેતા શીખો ને તો તમારે સદગુરુ મહારાજ બધી મુક્ત કરી દે, ઘરને બધી મુક્તો કરી દેજો. કારણ કે એ દયાળુ છે. પરમાત્મા કેવો છે? દયાળુ છે પરમાત્મા. હવે એમ નહીં કે ભૂલ કરી દે, હવે ભૂલ થઈ ગઈ તો હવે આપણે ભક્તિ ન થાય, એમાં હારી શકવાનું કોઈ દી કોઈને નહીં. પાસે કાયમે ચડી જવાનું. એક વખત દુષ્કાળ પડે તો બધી જમીનને વેચી નાખી. હારે બેમણો રમે જો, પછી બેમણું રમે જો, હાર તો બેમણો રમે જો, તમે ને દુકા રમતા હોય હારો એ બેમણો રમે, બધી હારી જાય આપણે પછી એને હાવ હારી જાય પછી બે સાનો હવે ક્યાંથી નાખી દે. એમાં આ જીવનને આપણે હારવાનું નહીં, સત્યનો માર્ગ પ્રત્યે હારવાનું નહીં કોઈ દિવસ. જીવનની અંદર અરુચિ તો જીવનને આવવી જ ન જોઈએ કોઈ દિવસ. ત્યારે આ દ્રષ્ટિ આપણી અંતર્મુખની તૈયારી કરે, ત્યારે શું શિખર ઉપર ઘટ ઉપર વિરાજમાન પરમાત્મા એકાત્મા નિરંતર બેઠા છે. બેઠા નિરંતર કોઈ અંતર નહીં. આપણા અંતરમાં કેટલા આપણે રોકાણા કેટલા અંતરમાં, વાતે વાતનું અંતર, વાતે વાતનું અંતર. આપણે પોતાની અંદર એવો ખ્યાલ આવી જાય પોતાની અંદર તો એ આપણે કાપતો જાય, કાપી નાખે, કાપતો 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 પોતાની અંદર આવી જાય. પોતાની અંદર આવી જાય પછી એને તો ઓર મજા આવે. આનંદ એને એ આનંદ કેવો હોય? પોતાનો આનંદ હોય, પોતાનો આનંદ. આપણે હારવાનું ખાઈ લીધું તો એ ઘડીકનો આનંદ હોય, ક્ષણિક આનંદ હોય. બાહિર આનંદ ક્ષણિક છે, આ કાયમનો આનંદ, અખંડ આનંદ. જાણે અખંડ આનંદને આની અંદર જતા જે શીખી ગયો એને આવડી ગયો હોય ને લેતા પછી એને આનંદ જ હોય. મોટરસાયકલ આવડી ગયું પછી તમારે શું હોય? એટલે હાલે કે આમથી આમ કરીને આમથી આમ કેમ કાઢે કે ખબર પડતી કાયમ ના થઈ જાય ને તમારો ધંધો જ થયો કાયમ બધો. પછી આવડી અમારા લોકોને કોઈને અહીં સુરતમાં એક બેટી આવી હોય ને તો આ મોટર ગાડીઓ તો હાલે નક્કી કાંઈ ભટકા બીજું દે, તમારે કાયમનો અનુભવ છે. એટલે બહુ સારું છે તમારો, બધી દરેકનો ભાવ છે સારામાં સારો. મને બહુ સારો લાગ્યો છે. હું ખરેખર હું આ એમ લપટ સપટ નથી કરતો પણ મને બહુ સારું લાગ્યું. બધી ગુણતા સારી છે, બધી સારું છે. ભક્તિમાં રહેજો ભાઈ, મારી ભલામણ છે ભાઈ, એટલું કહું. બોલો સદગુરુદેવની જય.